માં, જો આ ઘરમાં રહેવું હોય તો તમારે અમારી વાત માનવી પડશે, નહીંતર રહેવા માટે બીજી કોઈ જગ્યા શોધી લો. હું આખો દિવસ રાત કોના માટે મહેનત કરું છું, અને મારા જ પરિવારને 2 સમયનું ખાવાનું પણ કોઈ અડચણ વગર નથી મળતું. તમે મારા ઘરને શું સમજી રાખ્યું છે? આ મારું ઘર છે, કોઈ ધર્મશાળા નથી કે તમે જ્યારે મન થાય ત્યારે તમારી બુઢિયા મિત્રને ઘરે બોલાવી લો અને મારી પત્ની પાસે ચા નાસ્તાની ફરમાઈશ કરતા રહો. હું આ બધું સહન નહીં કરું. હું ભૂલી જઈશ કે તમે મારી માતા છો. જો તમે ફરીથી આવી હરકત કરી તો મને તમને ઘરની બહાર કાઢતા 1 મિનિટ પણ નહીં લાગે. લક્ષ્મીજીનો પુત્ર સંદીપ ફોન પર જોરથી બૂમો પાડી રહ્યો હતો જ્યારે તેઓ જમવા બેઠા હતા. પુત્રની આવી કડવી વાતો સાંભળીને લક્ષ્મીજીને જમવાનું બિલકુલ નહોતું થઈ રહ્યું મન. તેથી તેઓ થાળીમાં જમવાનું છોડીને ઊભા થવા લાગ્યા. ત્યારે બહુ અંજલિ તો જાણે તેને ખાઈ જવાની હોય તેમ તૈયાર જ ઊભી હતી. તેને સિંહણની જેમ ગર્જના કરતા કહ્યું, કેમ માજી, જ્યારે જમવાનું મન નહોતું તો પહેલાં કેમ ન કહ્યું? હવે જ્યારે જમવા બેઠા છો તો આખું જમીને જ ઊભા થાવ, નહીંતર ફરી ક્યારેય જમવાનું નહીં આપું. પછી ભૂખ્યા તરસા બેસી રહેજો. બેઠા બેઠા તો આખો દિવસ ખાટલો જ તોડતા રહો છો. તે અનાજનો બગાડ પણ કરતી રહે છે. જ્યારે તમે જાતે દિવસ રાત કમાણી કરશો ત્યારે તમને ખબર પડશે કે પૈસા કેવી રીતે કમાય છે. ચૂપચાપ બેસીને ખાઈ લો, નહીં તો આજ ખાવાનું કાલે સવારે પણ મળશે. પછી ભલે તે ખરાબ હોય કે સારું, તમારે તેને ખાવું પડશે. લક્ષ્મીજી આંખોમાં આંસુ સાથે ફરીથી જમવા લાગ્યા. બીજા દિવસે સવારે જ્યારે લક્ષ્મીજી જાગ્યા ત્યારે તેમને ખૂબ નબળાઈ લાગી રહી હતી. તે પોતાના રૂમમાંથી બહાર આવી ત્યારે તેમણે વહુને કહ્યું, વહુ, મને ખૂબ નબળાઈ લાગી રહી છે, શું તું મારા માટે ચા બનાવી શકીશ? લક્ષ્મીજીનું વાક્ય પૂરું પણ નહોતું થયું કે વહુ અંજલિ તેમના ગુસ્સે થઈને બોલી, મમ્મીજી, હું નાહવા જઈ રહી છું અને આ શું ચા લગાવી રાખી છે? આખો દિવસ બસ ચા પીને વાસણો સિંકમાં ભેગા કરતી રહો છો. ખબર છે કેટલો સાબુ અને સોડા લાગે છે વાસણો ધોવામાં? પરંતુ નહીં, તમારે તો બસ પૈસા બરબાદ કરવા છે, કરી લો. આટલું સાંભળીને લક્ષ્મીજી સંપૂર્ણપણે ભાગી પડ્યા હતા. પોતાના દીકરા અને વહુના રોજ રોજ ઝઘડાથી કંટાળીને લક્ષ્મીજી પોતાના રૂમમાં જઈને પોતાનો બેગ કાઢવા લાગ્યા. તેમાં પોતાના કેટલાક કપડાં મૂક્યા હતા અને ઉદાસ મને પોતાના પતિની તસવીર ઉપાડી અને બોલ્યા, કેટલા નાજુકતાથી પાળી પોષીને મોટા કર્યા હતા. અમે તમારા એકમાત્ર લાડકા દીકરાને. કહેતા કહેતા ત્યાં જ રડી પડ્યા, પરંતુ પછી વિચારવા લાગ્યા કે નાના, આ નબળા પડવાનો સમય નથી. તેમણે પોતાની આંખોના આંસુ લૂછતા પોતાના પતિની તસવીરને પોતાના બેગમાં મૂકી અને પોતાની એક સહેલીને ફોન કર્યો જે વૃદ્ધાશ્રમમાં રહેતી હતી. ભરેલા ગળે તેમને કહ્યું કે હવે તે પણ વૃદ્ધાશ્રમમાં જવા માંગે છે. આટલી વાત સાંભળતા તેમની સહેલી કમલાજી સદબદ રહી ગઈ. તેની પાસે કંઈ પૂછવા માટે કોઈ શબ્દ બચ્યા જ નહોતા. લક્ષ્મીજીએ ફક્ત એટલું જ કહ્યું કે હું રોજ રોજની કચકચથી કંટાળી ગઈ છું અને 1 કલાકમાં તારી પાસે પહોંચી રહી છું. જે સમયે તે પોતાનું ઘર છોડીને પોતાનો બેગ લઈને નીકળવા લાગી ત્યારે તેમણે જોયું કે તેમનો દીકરો અને વહુ પોતાના રૂમમાં બેસીને ચા અને નાસ્તાનો આનંદ લઈ રહ્યા હતા. પરંતુ બંનેમાંથી કોઈએ પૂછ્યું નહીં કે તમે આ સામાન લઈને ક્યાં જઈ રહ્યા છો, અને ન તો કોઈએ તેમને રોકવાની કોશિશ કરી. રોજ રોજના અપમાન અને અપમાનજનક જીવનથી કંટાળીને લક્ષ્મીજી વૃદ્ધાશ્રમ પહોંચી ગયા. થોડા જ સમયમાં તેમના વૃદ્ધાશ્રમમાં ઘણી બધી સહેલીઓ બની ગઈ, કારણ કે તે ખૂબ જ મળતાવડા સ્વભાવની મહિલા હતી. તે દરેક સાથે ખબર અંતર પૂછતી અને વાતો કરતી. રોજ સવારે ફરવા અને કસરત પણ કરતી. ધીમે ધીમે લક્ષ્મીજીને આશ્રમ જ સારું લાગવા માંડ્યું. ઘર કરતાં તેમને વૃદ્ધાશ્રમમાં શાંતિ મળતી હતી. બધા લોકો એકસાથે જમતા હતા. જ્યારે ઘરમાં રોજના ઝઘડાથી લક્ષ્મીજીનું હૃદય છલની થઈ ગયું હતું. હંમેશા પોતાના પતિની તસવીર સાથે વાતો કરતા કહેતા કે તમે તો મને પહેલાં જ છોડીને ચાલા ગયા, પરંતુ તે દીકરાએ પણ મારો સાથ ના આપ્યો, જેના માટે અમે ક્યારેક દિવસ રાત એક કર્યા હતા. એક દિવસ લક્ષ્મીજી વૃદ્ધાશ્રમના મેદાનમાં ચાલી રહ્યા હતા ત્યારે એક કાર આશ્રમની બહાર આવીને ઊભી રહી. વૃદ્ધાશ્રમના બધા લોકો તે કાર તરફ જોવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આજથી ફરીથી કોઈ કમનસીબ વૃદ્ધા વૃદ્ધાશ્રમમાં આવ્યા છે, જેમણે ન જાણે કેટલા પ્રયત્નથી પોતાના બાળકોને પાળી પોષીને ભણાવી ગણાવીને મોટા કર્યા હશે. આજે ફરીથી કોઈ આંખોમાં આંસુ સાથે આ મેદાનમાં પ્રવેશ કર્યો. કારમાંથી એક યુવાન છોકરો ઉતર્યો અને ત્યારબાદ એક સ્ત્રી, જે કદાચ તેની માતા હતી, તેનો હાથ પકડીને બહાર કાઢવા લાગ્યો. તે સ્ત્રીની ઉંમર લગભગ 70 વર્ષની આસપાસ હશે. માથા પર પાલવ હોવાને કારણે તેનો ચહેરો બરાબર દેખાતો નહોતો. થોડી જ વારમાં કારમાંથી લગભગ 30-35 વર્ષની એક બીજી સ્ત્રી ઉતરી. તેના હાથમાં એક બેગ હતી. તે સ્ત્રીએ તે બેગ તે વૃદ્ધ સ્ત્રીના હાથમાં આપ્યું અને તેમને કંઈક કહેવા લાગી. તે વૃદ્ધ સ્ત્રી ચૂપચાપ તે સ્ત્રીની વાત સાંભળી રહી હતી. પછી પાછી બંને કારમાં બેસીને ચાલ્યા ગયા અને વૃદ્ધ સ્ત્રી વૃદ્ધાશ્રમની બહાર થોડીવાર સુધી એમ જ ઊભી રહી અને પછી ભારે મને પોતાના આંસુ લૂછતા વૃદ્ધાશ્રમમાં આવી ગઈ. લક્ષ્મીજી તરફ જોતા જ પોતાના માથાના પાલવથી પોતાનો ચહેરો છુપાવવા લાગી અને પછી કંઈ પણ કહ્યા વગર અંદરની તરફ જતી રહી. ત્યારથી લક્ષ્મીજીની સાથે ઊભેલી એક વૃદ્ધે કહ્યું, આજે ફરીથી એક માતાની મમતા તાર તાર થઈ ગઈ.
ફરીથી એક માતાના સપનાને ચકનાચૂર કરી દેવામાં આવ્યા. લક્ષ્મીજી વારંવાર તે સ્ત્રીના ચહેરા તરફ જોતા જતા હતા. તેમને લાગ્યું કે જાણે તે સ્ત્રીને ઓળખે છે, પરંતુ તે પૂરી રીતે સમજી શક્યા નહીં કે તે સ્ત્રી કોણ છે. ઘણીવાર લક્ષ્મીજી તે સ્ત્રી પોતાના પાલકથી કેમ પોતાનો અડધાથી વધુ ચહેરો છુપાવીને રાખતી હતી, પરંતુ એક દિવસ જ્યારે તે સ્ત્રી કામમાં વ્યસ્ત હતી, ત્યારે લક્ષ્મીજી તે સમયે ફરવા માટે નીકળ્યા. બાગકામ કરતાં કરતાં મહિલાના માથા પરથી પલટું હટી ગયું અને લક્ષ્મીએ જે મહિલાનો ચહેરો જોતા જ તેમના પગ નીચેની જમીન સરકી ગઈ. ખબર નહીં કેટલાય સવાલોએ તેમના મનને ઘેરી લીધું હતું. તે સમયે તેમની એક સહેલી પણ તેમની પાસે આવી અને બોલી કે જમવાનો સમય થઈ ગયો છે, તું ક્યાં ફરી રહી છે અને આટલી ઉદાસ કેમ છે? બધા લોકો નાસ્તાના ટેબલ પર હાજર હતા, પણ તું નહોતી, એટલે હું તને બોલવામાં આવી છે. શું વાત છે? કોઈ તકલીફ છે શું? અરે ના, કંઈ નહીં, થોડું ફરવા બહાર નીકળી હતી, બસ હું આવું જ છું. જમવાના રૂમમાં બેઠા પછી પણ લક્ષ્મીજીની નજર વારંવાર શાંતિ દેવીને શોધી રહી હતી. તે તેમને પૂછવા માંગતી હતી કે આખરે એવું શું થયું કે તેમને અહીં આવવાની નોબત આવી. તેમને તો ભર્યો પરિવાર હતો ને હંમેશા કહેતા હતા કે તે પોતાના દીકરા વહુ સાથે ખૂબ ખુશ છે. તો પછી આજે એવું શું થઈ ગયું? લક્ષ્મીજી ત્યાં જ કોઈ વ્યક્તિને પૂછે છે કે 2 દિવસ પહેલા જે એક મહિલા વૃદ્ધાશ્રમમાં આવી હતી, તે આજે જમવા કેમ નથી આવી? શું તેમણે જમાડ્યું? જે માતાજી આજે ખૂબ દુઃખી છે, એટલે જેમને જમવાની ના પાડી દીધી છે, પરેશાન પણ કેમ ન હોય? આખરે જે તેમના દીકરા વહુએ તેમની સાથે કર્યું છે, એવું તો કોઈ દુશ્મન સાથે પણ ન કરે. તે વારંવાર પોતાના ઘરને યાદ કરી રહ્યા છે. સવારથી પોતાના રૂમમાં બેસીને રડી રહ્યા હતા, એટલે તેમનું ધ્યાન ભટકાવવા માટે તેમને બાગકામ કરવાનું કામ આપવામાં આવ્યું છે. આ બધું સાંભળીને લક્ષ્મીજીનું મન પરેશાન થઈ ગયું. તે જાણવા માંગતી હતી કે આખરે શાંતિદેવી સાથે થયું શું છે. એટલી થોડી વાર પછી તે શાંતિદેવી પાસે ગયા. લક્ષ્મીને પોતાની સામે ઊભી જોઈને શાંતિદેવી થોડા પરેશાન થઈ ગયા. ત્યારે લક્ષ્મીજીએ કહ્યું, હું જાણું છું કે તમે મને ઓળખી લીધી છે, પરંતુ શું હું જાણી શકું છું કે તમે આ હાલતમાં કેવી રીતે પહોંચ્યા? શાંતિદેવીએ કહીને કહ્યું, પરંતુ તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. આ જોઈને લક્ષ્મીજી વધુ પરેશાન થઈ ગયા. તેમને મન થયું કે જોરથી બૂમો પાડીને આ દુનિયાને પૂછે કે કેમ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ માતા પિતાને જૂના સામાનની જેમ બહાર ફેંકી દેવામાં આવે છે? કેમ વૃદ્ધોને કોઈ આત્મસન્માન નથી હોતું? પોતાના જ વિચારોમાં લક્ષ્મીજી વૃદ્ધાશ્રમના આંગણમાં ફરી રહ્યા હતા. જેને છોડીને ગયો તે દીકરો વર્ષમાં ફક્ત થોડીવાર માટે જ તને મળવા આવશે. અચાનક તેમનો પગ ક્યારાની કિનારી સાથે અથડાયો અને તેઓ પડતા એક ઝાડને પકડીને ઊભા રહ્યા. ત્યારે ત્યાંથી પસાર થયેલો વૃદ્ધાશ્રમનો કર્મચારી કહે છે, અંબાજી, તમે ઠીક તો છો ને? ક્યાંક વાગ્યું તો નથી ને? તમારો પગ બતાવો, જો વાગ્યું હોય તો હું હમણાં જ પાટો બાંધી દઉં. લક્ષ્મીજી કહે છે, અરે ના બેટા, બહુ વાગ્યું નથી, નાનું સરખું છે, ઠીક થઈ જશે. આટલું કહીને લક્ષ્મીજી પ્રાંગણમાં જ મૂકેલી બેન્ચ પર જઈને બેસી ગયા. પરંતુ તેમના થોડા મહિના પહેલાં બનેલી એક ઘટના યાદ આવી, જ્યારે તેઓ બાથરૂમમાં લપસી પડ્યા હતા અને તેમના પગમાં વધારે વાગ્યું હતું. તેમની બહુ અંજલિ તે ઈજાને જોઈને પણ અનદેખી કરીને પોતાના કામમાં લાગી ગઈ હતી અને તેમનો દીકરો સંદીપ બૂમ પાડીને બોલ્યો, સંભાળીને કામ નથી કરી શકતી? મને તો સમજમાં નથી આવતું કે તમે આટલી ઉતાવળમાં કેમ રહો છો? કોઈ કામ બરાબર કરતા નથી આવડતું કે શું? જ્યારે જુઓ ત્યારે ભાગીને બેસી જાઓ છો અને અમારું કામ જ વધારતા રહો છો. જો કોઈ કામ ન થાય તો ન કરો ને. આરામથી તમારા રૂમમાં કેમ નથી બેસતા? આખો દિવસ આમથી તેમ ફરતા રહો છો. તેને એટલું પણ ન થયું કે પોતાની માના ખબર અંતર પૂછે કે ઈજા પર મલમ પટ્ટી કરે. એક દિવસ જ્યારે લક્ષ્મીજીના ચશ્મા તૂટી ગયા તો તેમણે પોતાના દીકરાને કહ્યું, બેટા, મારા ચશ્મા સરખા કરાવી દેજે, તૂટી ગયા છે, બરાબર દેખાતું નથી. આટલી વાત સાંભળતા જ બહુ વચ્ચે જોરથી બૂમો પાડવા લાગી. બસ ખાટલામાં બેઠા ખર્ચો જ વધારતા રહો છો અને કોઈ કામ ધંધો તો કરતા નથી. બસ બાળકો જેવી હરકતો થઈ ગઈ છે તમારી. ખબર નહીં આવું કેટલી વાર બન્યું હતું. ત્યારે લક્ષ્મીજી પોતાના દીકરા અને વહુથી અપમાનિત થઈ ચૂક્યા હતા. પોતાના ભૂતકાળમાં ડોક્યું કરતા લક્ષ્મીજી હજી પોતાના વિચારોમાં ખોવાયેલા હતા. ત્યારે જ સામેથી તેમના વૃદ્ધ શૈલી કમળાજી આવતા દેખાયા. કમળાજીના ચહેરા પર સ્મિત હતું. તેમને જોઈને લક્ષ્મીજી બોલ્યા, શું વાત છે કમલા, આજે તો તું બહુ ખુશ જ દેખાઈ રહી છે? ત્યારે કમલાજીએ કહ્યું, આજે મારા દીકરાનો જન્મદિવસ છે. તેનો ફોન આવ્યો હતો કે આજે તે તેને મળવા આવવાનો છે, એટલે હું બહુ ખુશ છું. ઘણા દિવસો પછી આજે તેનો ચહેરો જોવા મળશે. કમલાજીની વાતો સાંભળીને લક્ષ્મીજી કંઈક પરેશાન થઈ ગયા અને પોતાની શૈલીને બોલ્યા, જે દીકરાએ તારી આ હાલત કરી, તને વૃદ્ધાશ્રમમાં છોડીને ગયો, તે વર્ષમાં ફક્ત થોડી વાર માટે જ તને મળવા આવશે અને તું એ દીકરા માટે ખુશ થઈ રહી છે? ત્યારે કમલાજી બોલ્યા કે હું તો એ જ વાતથી ખુશ છું કે મારો દીકરો ઓછામાં ઓછો મને મળવા તો આવી રહ્યો છે. મારા માટે આ જ બહુ મોટી વાત છે. પરંતુ લક્ષ્મીજી તેમનાથી નારાજ થઈને તેમની વાત સાંભળ્યા વગર પોતાના રૂમમાં જઈને બેસી ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો.
તેઓ વિચારવા લાગ્યા કે આ કિસ્સો માત્ર મારી સાથે કે શાંતિદેવી સાથે જ નથી. વૃદ્ધાશ્રમમાં રહેતા દરેક વૃદ્ધને કોઈને કોઈ વાર્તા હોય છે, અને બધાના જીવનમાં વૃદ્ધાશ્રમમાં રહેવા પાછળ કોઈને કોઈ કારણ જરૂરી છે. કોઈ પણ કારણ વગર પોતાની મરજીથી કોઈ વૃદ્ધાશ્રમમાં નથી આવતું. જ્યાં સુધી એક વ્યક્તિ અંદરથી ભરાઈ ન જાય ત્યાં સુધી તે અહીં આવવા માટે મજબૂર નથી થતું. પરંતુ જો આ વૃદ્ધ લોકો પોતાની એ કડવી યાદોને ભૂલીને પોતાનું જીવન અહીં વિતાવવા માટે મજબૂર છે. કેટલાક લોકો સમય પ્રમાણે પોતાને ઢાળી લે છે અને ખુશ રહેવાનો પ્રયાસ કરે છે, ત્યારે કેટલાક લોકો મારા જેવા છે જે હંમેશા પોતાના બાળકોને, પોતાના દીકરા વહુને, પોતાના પૌત્ર પૌત્રીઓને યાદ કરીને આંખોમાં આંસુ વહાવતા રહે છે, અને વારંવાર પોતાના ઘર પરિવારને યાદ કરે છે. મનમાં પોતાના ઘર માટે લગાવ પણ છે, પરંતુ આ ઘરમાં રહેતા દીકરા વહુએ આપેલા ઘા પણ છે. લક્ષ્મીજીને કવિતા લખવાનો ખૂબ શોખ હતો, એટલે પોતાનું દિલ બહેલાવવા માટે તેઓ થોડીવાર માટે કવિતા લખવા બેસી જતા હતા. એક દિવસ જ્યારે તેઓ કાગળ પર પોતાના વિચારોને કવિતાનું રૂપ આપી રહ્યા હતા, ત્યારે પોતાના હાલત વર્ણવતા તેમની આંખોમાંથી આંસુઓ છલકાઈ ગઈ. તે સમયે વૃદ્ધાશ્રમના સંચાલક તેમની પાસે આવ્યા અને તેમને અવાજ લગાવી. લક્ષ્મીજી તે સમયે અટકીને બેસી ગયા અને કાગળને વાળીને પોતાના હાથમાં દબાવી દીધો, અને પોતાના આંસુ છુપાવતા બોલ્યા કે જી બોલો લક્ષ્મીજી, તમારો દીકરો અને વહુ તેમને મળવા આવ્યા છે, સાથે તમારો પૌત્ર પણ છે. આ વાત સાંભળીને લક્ષ્મીજી આશ્ચર્યચકિત થઈ ગયા, સાથે તેમના ચહેરા પર નફરતના ભાવ પણ આવી ગયા. વિચારવા લાગ્યા કે આજે મારા દીકરાને મારી યાદ કેવી રીતે આવી ગઈ. જ્યારે તેઓ ઓફિસમાં ગયા ત્યારે તેમનો 5 વર્ષનો પૌત્ર ગોલુ તેમને જોતા જ દાદી દાદી કહેતા તરત જ તેમની તરફ દોડ્યો અને તેમને પગે ચોંટી ગયો. લક્ષ્મીજીની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. અત્યાર સુધી તો તેઓ મન મારીને વૃદ્ધાશ્રમમાં જેમ તેમ જીવી રહ્યા હતા, પરંતુ પોતાના પૌત્રને જોતા જ તેમનું દિલ નબળું પડવા લાગ્યું. પરંતુ પછી અચાનક મગજમાં વિચાર આવ્યો કે આ સમય મજબૂતીથી પોતાના નિર્ણય પર ટકી રહેવાનો છે. ગભરાયેલી અને ગુસ્સામાં પોતાના પુત્રને જોઈને તે બોલી, તમે અહીં શું કરવા આવ્યા છો? અહીંથી ચાલ્યા જાઓ, મારે કોઈને મળવાની જરૂર નથી. હું અહીં ખૂબ જ ખુશ છું અને મારું જીવન ખૂબ જ આરામથી વિતાવી રહી છું. ઓછામાં ઓછું અહીં મારી સાથે વાત કરનારા તો કોઈ છે. ઓહ માં, વાત એમ છે કે આજે ગોલુનો જન્મદિવસ છે અને અમે ઘરે પાર્ટી રાખી છે. ગોલુની ઈચ્છા છે કે તમે પણ તેના જન્મદિવસમાં હાજર રહો. જો તમે આવશો તો તમારા પૌત્રને પણ ખૂબ સારું લાગશે. જ્યારે લક્ષ્મીજી બોલ્યા, જો હું તે ઘર છોડી ચૂકી છું, હવે હું ત્યાં ફરીથી જવા નથી ઈચ્છતી. તે સમયે તેમનો પુત્ર બોલ્યો, માં, તમે ઘરે ચાલો, ત્યાં તમારી સહેલીઓ પણ પાર્ટીમાં આવી રહી છે. મેં તેમને પણ બોલાવી છે. આસપાસના બધા લોકો, સગા સંબંધીઓ પણ આવશે. બધા લોકો આવશે અને તમારા વિશે પૂછશે તો અમે શું કહીશું? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ત્યારે લક્ષ્મીજી બોલ્યા, સારું, તો આજે તમે મને તમારા પૌત્રના જન્મદિવસ માટે નહીં પરંતુ અપમાનથી બચવા માટે બોલાવવા આવ્યા છો. બધા સગા સંબંધીઓ આવશે ત્યારે પૂછશે કે તમારી માં ક્યાં છે, તો તમે શું જવાબ આપશો? એટલા માટે તમે મને બોલાવવા આવ્યા છો. અત્યારે જ અહીંથી ચાલ્યા જાઓ, હું ક્યાંય નથી જવાની. તમે લોકો એટલા સ્વાર્થી બની ગયા છો, જરૂર પડી તો બોલાવવા આવી ગયા, નહીં તો આટલા મહિનાથી હું વૃદ્ધાશ્રમમાં છું, એકવાર પણ ખબર લેવા નથી આવ્યા કે હું જીવી રહી છું કે મરી ગઈ છું. ફોન કરીને પણ મારા હાલચાલ પૂછવાની જરૂર નથી સમજી. એટલું પણ નથી પૂછ્યું કે ઘર છોડીને વૃદ્ધાશ્રમ કેમ ચાલી ગઈ. આજે જરૂર પડી તો હાથ જોડીને મને લેવા આવ્યા છો. નહીં, હવેથી આ જ મારું ઘર છે, હું ક્યાંય નહીં જાઉં. પોતાના ઘરને છોડીને આવું કહીને લક્ષ્મીજી પોતાના રૂમ તરફ જવા લાગ્યા. ત્યારે પુત્ર અને પુત્રવધુ બંને અંદરો અંદર પ્લાન બનાવ્યો કે માં આમ નહીં માને, કંઈક તો કરવું પડશે, ત્યારે જ તેમને અમારા ઘરે લઈ જઈ શકીશું અને સગા સંબંધીઓના મેણા સાંભળવાથી બચી શકીશું. એટલા માટે બંને રડતા રડતા લક્ષ્મીજી પાસે ગયા અને આજીજી કરતા કહેવા લાગ્યા, માં, અમને માફ કરી દો, તમારા પૌત્રનો જન્મદિવસ છે, શું તમને તમારા પૌત્રની ખુશીઓમાં સામેલ થવાનું પણ મન નથી થઈ રહ્યું? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આટલી વાત સાંભળીને લક્ષ્મીજીનું દિલ પીગળવા લાગ્યું. ત્યારે ગોલુ બોલ્યો, ચાલો ને દાદી, આપણે બંને સાથે મળીને ખૂબ મજા કરીશું. પોતાના પૌત્રની વાત સાંભળીને લક્ષ્મીજી પોતાને રોકી ન શક્યા, પરંતુ દીકરા અને વહુની કરતૂતોને કારણે તે ઘરે જવા માગતી નહોતી. પણ જ્યારે ગોલુએ કહ્યું ત્યારે તે ઘરે જવા માટે તૈયાર થઈ ગઈ. પછી તે બોલી કે પણ મારી એક શરત છે, હું ઘરે ચાલીશ અને જેવો ગોલુનો જન્મદિવસ પૂરો થાય પછી મારે વૃદ્ધાશ્રમ પાછા ફરવું છે અને તમે લોકો મને વૃદ્ધાશ્રમ સુધી મૂકવા આવશો. દીકરા બહુ આ વાત માટે તૈયાર થઈ જાય છે. ગોલુનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે. બધા સંબંધીઓ અને આડોશ પાડોશના લોકો ખૂબ સારી રીતે મળે છે. લક્ષ્મીજીની જૂની શૈલીઓ આજે તેમના ઘણા દિવસો પછી મળી, પણ લક્ષ્મીજીએ કોઈને કશું જ કહ્યું નહીં અને હસતા હસતા આખી પાર્ટીનો આનંદ માણ્યો. પણ તેમના મનમાં કંઈક વિચાર ચાલી રહ્યો હતો. એ વિચારી રહ્યા હતા કે કાલે તે પોતાના દીકરા વહુને
જે સરપ્રાઈઝ આપવાના છે તેની તો તેમણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. ત્યારે પાર્ટી પૂરી થઈ તો ઘણી રાત થઈ ચૂકી હતી. લક્ષ્મીજી પોતાના ઘરે જ રોકાઈ ગયા. ત્યારે પોતાના રૂમમાં સૂવા ગયા ત્યારે પોતાના પતિ શિવશંકરજીની યાદોમાં ખોવાઈ ગયા. તમે પણ ને જી, 2 રોટલીથી શું પેટ ભરાય? એક રોટલી તો હજી લઈ લો. હમણાં જ ગરમા ગરમ શેકી રહી છું. એક રોટલી હજી મારા કહેવાથી ખાઈ લો. તમે ખાવ છો તો મારા તનને લાગે છે. અરે નહીં લક્ષ્મી, મારું પેટ પૂરેપૂરું ભરાઈ ગયું છે અને કેટલું ખવડાવીશ? પોતાના પતિને યાદ કરતાં કરતાં લક્ષ્મીજી વિચારવા લાગ્યા, કેવા દિવસો હતા કે જ્યારે અમે બધા મળીને કેટલા ખુશ રહેતા હતા અને બહુ પણ આગળ પાછળ ફરતી રહેતી હતી. અને હવે તેણે મને એક એક રોટલી માટે તરસાવી દીધી. નાનામાં નાનું કામ પણ મારા પર નાખી દેતી હતી. શાકભાજી લાવવાથી લઈને ઘરની સાફ સફાઈ સુધીને બધું કામ મારાથી કરાવતી હતી. મને તે કામ કરવામાં પણ વાંધો નહોતો, પરંતુ બધું કર્યા પછી પણ જો ઘરમાં ઇજ્જત ન મળે તો આવી જિંદગી ક્યાં કામની? પોતાના પતિની યાદોમાં ખોવાયેલા ખબર નહીં ક્યારે તેમની આંખો લાગી ગઈ, ખબર જ ના પડી. સવારે જ્યારે ઉઠીને જોયું તો દીકરા વહુ બંને તૈયાર ઊભા હતા. જેવી તે બહાર આવ્યા તો વહુ અંજલિ બોલી, ચાલો માજી, તૈયાર થઈ જાઓ, તમને પાછા વૃદ્ધાશ્રમ મૂકી આવીએ છીએ. આવું કહેતા અંજલિના મનમાં વિચાર ચાલી રહ્યો હતો કે ક્યાંક માજી કાયમ માટે જ રોકાવાનું મન તો નથી બનાવી રહ્યા, એટલે જલ્દી તેઓ વૃદ્ધાશ્રમમાં મૂકી દેવા જ યોગ્ય રહેશે. લક્ષ્મીજી તેમને જોઈને હેરાન હતા અને પોતાના દીકરા વહુના ઈરાદાને સારી રીતે સમજી રહ્યા હતા. જલ્દી તે નાહી ધોઈને તૈયાર થઈ જાય છે. જેવી તે વૃદ્ધાશ્રમ જવા માટે ગાડીમાં બેસવા જાય છે, તે જુએ છે કે તેની વહુ અંજલિના ચહેરા પર સંતોષભરી મુસ્કાન છે. તે મનોમન વિચારવા લાગી કે ચાલો બેટા, આજે હું તને જે સરપ્રાઈઝ આપીશ તે પછી તો તું વૃદ્ધાશ્રમનું નામ લેવાનું પણ ભૂલી જઈશ. લક્ષ્મીજી આવું વિચારતા કારમાં બેસી જાય છે. એક પળ માટે તે પોતાના ઘરને જુએ છે, પછી વિચારે છે કે ઠીક છે, જ્યાં મનને શાંતિ મળે ત્યાં જ રહેવું જોઈએ. અહીં તો દીકરા વહુને મને કાઢવાની બહુ ઉતાવળ છે, તો રહીને પણ શું કરીશ? મારું વૃદ્ધાશ્રમ જ સારું છે, જ્યાં હું મારા હિસાબે ખાઉં છું, મારા હિસાબે રહું છું અને મને ગમતું કામ કરું છું. કોઈની દખલ નથી. જેવી કામ વૃદ્ધાશ્રમમાં ઊભી રહી, દીકરો વહુ કારમાંથી ઉતરીને સામે ઊભા રહી ગયા. લક્ષ્મીજી પણ કારમાંથી ઉતરીને અંદર જવા લાગ્યા. જતાં તે અટકી ગયા અને પાછળ ફરીને પોતાના દીકરા વહુને બૂમ પાડી કે બંને પોતાની કારમાં બેસવાના જ હતા. ત્યારે લક્ષ્મીજીનો અવાજ સાંભળીને અટકી ગયા. લક્ષ્મીજીએ કહ્યું, પાછા ન જાઓ, મારે તમને કોઈકને મળાવવા છે. તેમના દીકરા વહુ તેમની પાછળ ચાલવા લાગ્યા. વૃદ્ધાશ્રમના આંગણમાં પહોંચીને લક્ષ્મીજી ત્યાં કામ કરતા એક વ્યક્તિને શાંતિદેવીને બોલાવવા માટે કહે છે. શાંતિદેવી જેવી બહાર આવ્યા, લક્ષ્મીજીનો દીકરો સંદીપ તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને વહુ અંજલિને તો જાણે આઘાત જ લાગ્યો હોય. તેના આશ્ચર્યનો પાર ન હતો. તે દોડીને શાંતિદેવીના ગળે વળગી પડી અને ધ્રુસકે રડવા લાગી અને બોલી, માં, તમે અહીં શું કરી રહ્યા છો? તમે અહીં ક્યારે આવ્યા અને તમે મને જણાવ્યું પણ નહીં? પરંતુ શાંતિદેવીએ તેની વાતોનો કોઈ જવાબ ના આપ્યો. પછી અંજલિ બોલી, મને તો એમ જ લાગતું હતું કે તમે ભાઈ ભાભી સાથે ખૂબ સારી રીતે રહી રહ્યા છો. ગઈકાલે જ મારી ભાભી સાથે વાત થઈ હતી. તેમણે પણ ન જણાવ્યું કે તમે વૃદ્ધાશ્રમમાં છો. હું ભાભીને તમારા વિશે કેટલા દિવસથી પૂછી રહી હતી કે મા સાથે વાત નથી થઈ રહી, મા ક્યાં છે? એકવાર તો મારી વાત કરાવી દો. ત્યારે ભાભીએ કહ્યું કે તમે તીર્થયાત્રા પર ગયા છો એટલે તમારી સાથે વાત નથી થઈ શકી. મેં પણ માની લીધું કે તમે તીર્થયાત્રા પર ગયા છો, પણ મને શું ખબર હતી કે તે જાલી મુહૂર્તે તમે વૃદ્ધાશ્રમમાં છોડી દીધી? પોતાની દીકરીની વાત સાંભળીને શાંતિદેવી ખૂબ રડવા લાગ્યા અને બોલ્યા, દીકરી, તારા ભાઈ ભાભી જૂઠું બોલી રહ્યા હતા. તેઓ મને 1 મહિના પહેલાં જ વૃદ્ધાશ્રમમાં છોડીને જતા રહ્યા હતા. પણ માં, તમે મને ફોન કરીને જણાવી પણ તો શકતા હતા ને? હું તરત જ અહીં પહોંચી જાત. તે લોકોને મારી મા સાથે આવું કરવાની હિંમત કઈ રીતે થઈ? આટલું સાંભળતા જ અંજલિ પોતાની માને ભેટી પડી. હું તને ફોન કરીને કઈ રીતે જણાવત બેટા? જે દિવસે હું વૃદ્ધાશ્રમમાં આવી, મેં તારી સાસુને અહીં જોયા. આનો મતલબ તો એ જ થયો ને કે તારા અને તારી ભાભીમાં કોઈ ફરક જ નથી? તો પછી હું તને ફોન કરીને તારા ભાઈ ભાભીના કારનામા વિશે શું જણાવત? આટલું કહીને શાંતિદેવીએ તેને પોતાનાથી અલગ કરી દીધી. તું મારી દીકરી રહેવાને લાયક નથી, એટલે મારાથી દૂર રહે. જો મારા દીકરા વહુને મને ઘરથી બહાર કાઢી છે, તો મારી દીકરીએ પણ તો પોતાની સાસુને પોતાના ઘરમાંથી કાઢી છે. તો કુલ મળીને મારા બંને સંતાનો નકામા નીકળ્યા. હવે તો મને પોતાને તારી માં કહેતા પણ શરમ આવે છે. એકે પોતાની માને ઘરથી બહાર કાઢી દીધી અને એકે પોતાની સાસુને ઘરથી બહાર કાઢી દીધી. પોતાની માની વાત સાંભળીને અંજલિનું માથું શરમથી ઝૂકી ગયું. માં, મને માફ કરી દો, હું ખૂબ શરમ અનુભવી રહી છું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. માં, મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જો હું મારી સાસુ સાથે કરી રહી છું તે મારા મા બાપ સાથે પણ થઈ શકે છે. ત્યારે જ શાંતિદેવી બોલ્યા, બેટા, આમ તો તારી ભૂલ માફ કરવા જેવી નથી, તો પણ જો માફી જ માગવી હોય તો મારાથી નહીં,
તારી સાસુથી માગ. પોતાના કારનામા પર શરમ અનુભવીને અંજલિ પોતાની સાસુ તરફ ફરી અને તેના પગમાં પડી ગઈ. માજી, મને માફ કરી દો. ત્યારે અંજલિના પતિએ પણ માફી માગતા કહ્યું, હવે તમે બંને ઘરે ચાલો અને અમને તમારી સેવા કરવાનો મોકો આપો. ત્યારે લક્ષ્મીજી અને શાંતિદેવી બંને જ ઘરે જવાનું ના પાડી દીધી અને કહ્યું કે અમારે હવે પોતાના દીકરા વહુ કે દીકરી પાસે નથી રહેવું. અમે વૃદ્ધાશ્રમમાં રહીને જ સુખી છીએ. બંને લાખ કોશિશ કરી મનાવવાની, પરંતુ લક્ષ્મીજી અને શાંતિદેવીનો એક જ જવાબ હતો, એકવાર છેતરાઈ ચૂક્યા છીએ. હવે આ ઉંમરે અમારા શરીરમાં એટલી શક્તિ નથી બચી કે વારંવાર પોતાના સંતાનો દ્વારા મળેલ વિશ્વાસઘાત સહન કરી શકીએ. આટલું કહીને લક્ષ્મીજી અને શાંતિદેવી પોતપોતાના રૂમમાં જતા રહ્યા. અંજલિ અને સંદીપ દુઃખી મને પોતાના ઘરે પાછા ફર્યા. ઘરે પહોંચીને તેમણે જોયું તો માના રૂમમાં પલંગ પર એક કાગળ પડ્યો હતો. કદાચ તે ત્યાં જ ભૂલી ગયા હશે. ત્યારે અંજલિએ તે કાગળ ખોલીને જોયો તો તેમાં તેની માએ એક કવિતા લખી હતી. શું કોઈએ જોયું છે? મૃત્યુ પહેલાં પણ મૃત્યુ આવે છે. હા, મેં જોયું છે. આજે મૃત્યુ પહેલાં પણ મૃત્યુ આવે છે. જ્યારે જીવન તેના અંતિમ પડાવ પર આવે છે, શરીર પણ કામ કરતું નથી, ફક્ત શ્વાસ આવે અને જાય છે. હા, મેં જોયું છે. મૃત્યુ પહેલાં પણ મૃત્યુ આવે છે. પોતાની માએ લખેલા શબ્દ જોઈને અંજલિના દિલ પર જાણે અનેક તીક્ષ્ણ બાણ એકસાથે વાગ્યા હોય તેવી લાગણી થઈ. અંજલિ હજી સુધી પોતાની માની હાલત જોઈને તે આઘાતમાંથી બહાર આવી શકી નહોતી, પરંતુ આજે તે બંને પાસે પછતાવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો. કોઈએ સાચું જ કહ્યું છે કે સંતાનનું અસ્તિત્વ માતા પિતાના કારણે છે અને માતા પિતા વૃદ્ધાશ્રમમાં સંતાનના કારણે છે. ત્યારે સંદીપનો દીકરો ગોલુ મોટો થયો ત્યારે તે પણ તે પિતાને એવો જ જવાબ આપતો હતો જેવો જવાબ સંદીપ પોતાની માને આપતો હતો. ત્યારે સંદીપ કે અંજલિ તેને સમજાવતા કે અમે અમારું લોહી પાણી એક કરીને તારા માટે કેટલું બધું કર્યું છે, તેની કદર કર. ત્યારે કહેતો, આ તો દરેક માતા પિતાની ફરજ છે, તમે લોકોએ શું અલગ કર્યું? અને એક દિવસ એવો આવ્યો કે ગોલુને વિદેશમાં નોકરી મળી, જેના માટે સંદીપે પોતાનું ઘર પણ વેચી દીધું. તેને વિચાર્યું કે તેમનો દીકરો સારા પૈસા કમાશે તો તેમને સુખી રાખશે, પરંતુ તેણે એવું ન કર્યું. તે એકવાર વિદેશ ગયો તો ફરી ક્યારેય તેના માતા પિતાને મળવા માટે પણ પાછો ના આવ્યો. તેને વિદેશમાં જ એક ભારતીય છોકરી સાથે લગ્ન કરી લીધા અને પોતાની દાદી અને નાનીને ત્યાં લઈને જઈને તેમની ખૂબ સેવા કરી. આ બાજુ જ્યારે સંદીપ પાસે ભાડાના પૈસા નહોતા ત્યારે તેના મકાન માલિકે તેમને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. તે દિવસે સંદીપને પોતાની માની ખૂબ યાદ આવી રહી હતી. જ્યારે તે બંને રખડતા ભટકતા એ જ વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા અને પોતાની માતા વિશે પૂછ્યું ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમનો પુત્ર ગોલુ તેમને પોતાની સાથે વિદેશ લઈ ગયો છે. હવે તે દર અઠવાડિયે વિડીયો કોલિંગ પર અમારી સાથે વાતો કરે છે. સંદીપ અને અંજલિને તેમના કૃત્ય પર ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો. લક્ષ્મી અને શાંતિદેવીએ સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે રવિવારે જ્યારે ગોલુની રજા હતી ત્યારે વિડીયો કોલ કર્યો. વિડીયો કોલમાં પોતાના દીકરા વહુ અને દીકરી જમાઈને જોઈને ગોલુ દંગરાઈ ગયો. બીજી બાજુ પોતાના માતા પિતા અને દીકરાને જોઈને સંદીપ અને અંજલિની આંખોમાં પણ આંસુ આવી ગયા. ત્યારે લક્ષ્મીજી બોલ્યા, બેટા, આ તો સમયનું પેડું છે, ફરતું રહે છે. જેવું વાવશો તેવું લણશો. આમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. હવે તમે પણ સુખેથી રહો તમારી સાચી ઉંમરમાં, તમારા સાચા ઘરમાં. અમે તો અમારા પૌત્ર અને પૌત્રવધુ સાથે ખૂબ ખુશ છીએ. એમ કહીને ફોન કાપી નાખ્યો. સંદીપ અને અંજલિ એકબીજાના આંસુ લૂછવા સિવાય કંઈ કરી શક્યા નહીં. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. જલ્દીથી લખી દો દોસ્તો. ધન્યવાદ.